આ સત્સંગી જીવનની કથા ગ્રસ્તોને પણ પોતાના વ્યવહાર કેવી રીતે ચલાવવા જોઈએ એ માર્ગદર્શન આપે છે. પિતા બાલ શર્માએ પોતાના પુત્ર દેવ શર્માને 12 વર્ષ સુધી ગુરુકુલની અંદર વિદ્યાભ્યાસ કરવા માટે મૂક્યા છે. વિદ્યાભ્યાસ કરીને જ્યારે પાછા આવ્યા ત્યારે પિતાને ચિંતા થઈ કે હવે મારા પુત્રને હું પરણાવું, પણ પરણાવો છે એને એક યોગ્ય કન્યા તો જોઈએ. એટલે પુત્રને માટે યોગ્ય કન્યાની તપાસ કરતા કરતા એમને એક કન્યા પસંદ આવી છે. એ કન્યા કોણ છે? સ્વયં ધર્મદેવના પત્ની જે મૂર્તિ દેવી હતા એ ધરતી ઉપર ભક્તિ રૂપે પ્રગટ્યા. જે ભગવાન સ્વામિનારાયણના માતુશ્રી છે એ પસંદ પામ્યા છે. સુરત મુનિ કહે કે હે રાજન, હવે હું તને આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના માતા જે ભક્તિ દેવી એના જન્મની કથા સંભળાવું છું, સાંભળો. દેશે તત્ર ભવત્યેકા નદી નામના મનોરમા તસ્યામ તીર્થમ મખૌઢાક્યમ વર્તતે ગચયાપહમ. એ જ ઉત્તર કોશલ દેશમાં મનોરમા નામે સુંદર નદી વહે છે. એ નદીના કિનારે મખોડા નામે એક સુંદર તીર્થ છે, જ્યાં કને રાજા દશરથે પુત્રેષ્ટિ યજ્ઞ કરેલો હતો. એ નદીની ઉત્તર દિશામાં છુપૈયાપુર નામે નાનકડું એક ગામ છે. એ ગામની અંદર ચારેય વર્ણના મનુષ્યો સંપીને રહે છે. એ છપૈયાપુરને વિશે એક પવિત્ર જળ તીર્થ નારાયણ સરોવર પણ છે. એ ગામમાં કૃષ્ણ શર્મા નામે પવિત્ર બ્રાહ્મણ રહેતા હતા. એમને ભવાની દેવી નામે પતિવ્રતા નારી છે. એમને ત્યાં કને વિક્રમ સંવંત 1798 કાર્તિક સુદ પૂર્ણિમાને દિવસે સ્વયં મૂર્તિ દેવી એક બાળકી રૂપે પ્રગટ થયા છે. બોલો ભક્તિ માત કી. આવી રીતે ભક્તિ માતાનો જન્મ થયો છે. સુરત મુનિ કહે કે હે પ્રતાપસિંહ રાજન, દેવ શર્માના પિતા કૃષ્ણ શર્માએ પોતાના પુત્ર દેવ શર્માને યોગ્ય ભક્તિ દેવી જાણી એમની સાથે પોતાના પુત્રના સગપણ કરેલા છે. એ ભક્તિ દેવી ધીરે ધીરે જ્યારે મોટા થયા છે ત્યારે કૃષ્ણ શર્મા જાન જોડી અને ઇટારપુરથી છપૈયાપુર આવ્યા છે. ધર્મ અને ભક્તિનો વિધિવત વિવાહ થયો છે. પિતા કૃષ્ણ શર્માએ પોતાના પુત્ર દેવ શર્માને માટે યોગ્ય કન્યા શોધી. એવી જ રીતે જે કૃષ્ણ શર્મા ભક્તિ દેવીના પિતા છે એમણે પણ દેવ શર્માને પસંદ કર્યા છે. જોઈને હો, કારણ કે પિતાની બહુ મોટી જવાબદારી છે કે પોતાની પુત્રીને યોગ્ય ઘરે વડાવવી. આપણે શાસ્ત્રોની અંદર અનેક ઇતિહાસો કથા પ્રસંગો સાંભળીએ છીએ કે મોટા મોટા રાજાઓ થયા, જેમ કે મનુ મહારાજા હતા ધરતી પરના સૌથી પહેલા સમ્રાટ. એમને પુત્રીઓ ઘણી હતી, પણ એમને જ્યારે પોતાની પુત્રી દેવહૂતિના વેવિશાળ કરવાતા, સગપણ કરવાતા ને ત્યારે ધરતી ઉપર અનેક બીજા ખંડિયા રાજાઓ હતા, રાજકુમારો હતા, યુવરાજો હતા, પણ એને પોતાની પુત્રી ના આપી. પણ જંગલમાં રહેતા એક ઋષિ, ઝૂંપડું બાંધીને રહેનારા કરદમ ઋષિ, એની સાથે પોતાની પુત્રીને પરણાવી છે. શા માટે? કારણ કે એના પિતાએ સંપત્તિ નથી જોઈ, કોઈ માલ મિલકત નથી જોઈ, પણ એ યુવાનને વિશે કેવા સદગુણો છે એ જોઈ અને પોતાની પુત્રી આપી હતી. આજે સમાજની અંદર ઘણી જગ્યાએ એવું જોવામાં આવે છે કે બહુ રૂપિયાવાળા હોય, બંગલા હોય, ગાડીઓ હોય, તો એને ત્યાં કને દીકરી દેવામાં સંકોચ થતો નથી. પણ કદાચ ધન સંપત્તિ ઓછી હોય, રૂડા ગુણ હોય, સંસ્કાર હોય, તો હજી વિચાર કરે કે અહીંયા દીકરી દેશો તો દુખી તો નહીં થાય. તો શું દીકરી સંપત્તિથી જ સુખી થવાની છે? ખાલી કલ્પના કરો કે રૂપિયા ગમે એટલા હોય, પણ જે પુરુષને, જે યુવાનને તમે તમારી દીકરી આપી છે એનામાં સત્સંગ નથી,
સંસ્કાર નથી, રૂપિયા ઢગલાબંધ છે, તો એ વ્યસન ફેશન કરી રાત્રે જ્યાં ત્યાં પી ટલ્લી થઈને ઘરે આવીને તમારી દીકરી ઉપર હાથ ઉપાડશે. રૂપિયા ઘણા છે તો દીકરી સુખી થશે? નહીં થાય. પણ કદાચ રૂપિયા ઓછા હશે પણ યુવાન સત્સંગી હશે ને તો પોતાની પત્નીને પ્રેમથી રાખશે. અને રૂપિયા ગમે એટલા હોય પણ જો પ્રેમ ન હોય ને તો સંસારમાં કોઈ સુખ નથી. માટે દરેક માતા પિતાએ પોતાની દીકરીને યોગ્ય યુવાન શોધીને એની સાથે વ્યભિચાર કે લગ્ન કરાવવા જોઈએ. હા, જમાના પ્રમાણે આપણે આર્થિક પરિસ્થિતિ પણ જોવી જોઈએ, પણ એ જ પ્રધાન ન થઈ જવું જોઈએ. પૈસો એ હોય અને એની સાથે સાથે સંસ્કાર હોય એવા પરિવારમાં આપણે દીકરી આપીને તો દીકરી ક્યારેય દુખી ન થાય. અને જો ઘેર ઘરે જાય અને દીકરી દુખી થાય ને તો એના નિશાસા મા બાપને દુખી કરી નાખે. માટે પિતાની બહુ મોટી જવાબદારી છે કે યોગ્ય જગ્યાએ પોતાની દીકરીને પરણાવે. અને મા બાપ જો નક્કી કરે ને કે અમે સંસ્કારી પુરુષોને દીકરી આપશું તો સમાજની અંદર ઓટોમેટિક બધા યુવાનો સન્માર્ગે ચાલતા થાય. ખબર હે? આ તો ગમે એવા માર્ગે ચાલે તો એ મળી રહે, તો પછી સન્માર્ગે કેમ ચાલે?